દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। શૈક્ષિક સંસ્થાઓની ગરિમા ચૂકાઈ હોય એવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ આપણે એના સાક્ષી રહ્યા છીએ। ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે MS યુનિવર્સિટી હોય, એમાં દારૂની પાર્ટી થવી એક સહજ બાબત બનતી જઈ રહી છે। જે સંતાનોને વાલીઓ ભણવા મોકલે છે, એ સંતાનો જ્યારે નશાના રવાડે ચડે ત્યારે આનાથી મોટી કમનસીબી એ માતા પિતા માટે અને યુનિવર્સિટી માટે બીજી કોઈ ના હોઈ શકે। આજે વાત કરવી છે થોડા દિવસ પહેલા પાટણ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં યોજાયેલી એ દારૂની પાર્ટીની। શૈક્ષિક સંસ્થામાં બનેલી આ ઘટના કોઈ પણ હિસાબે ચાલેવી નથી। આવી ઘટના જો શૈક્ષિક સંસ્થામાં બને અને એમાં કોઈ નક્કર પગલાં ન લેવાય તો એવું સમજવું કે ફરીથી એનું પુનરાવર્તન થાય તો કોઈ નવાઈ નહીં। દારૂની પાર્ટીના 8 દિવસ પછી યુનિવર્સિટીના સત્તાધીશો એ હદે ઊંઘતા રહ્યા કે જાણે કંઈ બન્યું જ નથી। એક્શન ન લેવાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIના કાર્યકરો કેમ્પસમાં ઉપવાસ પર ઉતર્યા। આંદોલન ઉગ્ર બન્યું અને કોંગ્રેસના એક કાર્યકરે પોલીસ કર્મચારી પર હાથ પણ ઉઠાવ્યો। પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણ પછી કોંગ્રેસનો આક્ષેપ છે કે પોલીસે દાદાગીરી કરી એટલે એમને કાયદો હાથમાં લેવો પડ્યો, જે બિલકુલ યોગ્ય નથી। વિદ્યાના ધામમાં દારૂ પાર્ટી થાય એ પણ બિલકુલ ચલાવી ન લેવાય અને બીજી તરફ આવી ઝપાઝપી થાય અને પોલીસ આવે એ પણ એટલું જ અયોગ્ય છે। અહીંયા સવાલ એ પણ છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ દારૂની મહેફિલ કરનારા એ વિદ્યાર્થીઓને છાવર્યા કેમ? ઘટનાના 8 દિવસ સુધી કેમ કુલપતિએ આ બાબતની ગંભીરતા ન સમજાઈ અને પોલીસે આ ઘટનાને કેમ ગંભીરતાથી ના લીધી? દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ કેમ ન થઈ? આ તમામ સવાલો જે યુનિવર્સિટીને બટ્ટો લગાડે છે, સવાલો આજે આપણે કરવાના છે। મહામંથનમાં એ વાતને પૂછવાની છે। તો 8મી તારીખે પાટણની એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે ઘટના બની એ કેટલી શરમજનક છે, એના સવાલો આજે મારે એ પૂછવાના છે। એ સવાલો તમારા પણ હશે અને એ સવાલો આપણા સહિયારા છે જે આજે એ સરકારને, પાટણની પોલીસને પૂછવાના છે। ગુજરાત ઓલિમ્પિક માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે। ભારતે અત્યાર સુધી એના આંગણે આ રમતોને રમાડી નથી। એ રમતની દુનિયાની સૌથી મોટી સ્પર્ધા એ આપણા ગુજરાતમાં થવાની હોય તો આપણને કેટલો હરખ હોય? એક ગુજરાતી તરીકે, એક અમદાવાદમાં શહેરમાં રહેતા એક નાગરિક તરીકે જ્યારે કોઈ તમને બતાવે કે 2036માં સરકાર એવું કહી રહી છે કે અહીંયા આપણે ઓલિમ્પિક રમતો રમાડવાની છે ને એ રમત માટેની આ તૈયારીઓ થઈ રહી છે ને એના માટે ઇન્ટરનેશનલ જે સ્ટેડિયમ છે એ બની રહ્યું છે, તો આપણને એ કેટલો આનંદ થાય। ચલો, અત્યાર સુધીમાં ભારતમાં ક્યારેય ન બનેલી ઘટના એ આપણા ગુજરાતના ને અમદાવાદના આંગણે એ ઘટના ઘટવાની છે, આપણે એના સાક્ષી થવું છે। પણ રમત પ્રત્યે આપણા ખેલાડીઓનું વર્તન કેટલું ખતરનાક છે એનો ઉત્તમ નમૂનો 8મી તારીખે યુનિવર્સિટીની હોસ્ટેલમાં થયેલી એ દારૂની પાર્ટી, પાટણ પોલીસના આંખ મીચામણા અને પછી શરૂ થયેલું એ રાજકારણ છે જે આજે આપણે ચર્ચવાનું છે। 8મી તારીખે હોસ્ટેલના રેક્ટર લાલજી ઠાકોરને ખબર પડી કે યુનિવર્સિટીએ જે બાસ્કેટબોલની સ્પર્ધા યોજી છે એના માટે આણંદથી આવેલા ખેલાડીઓ હોસ્ટેલની રૂમમાં જ એ દારૂની પાર્ટી કરી રહ્યા છે, દારૂ પી રહ્યા છે। એ બાહોશ રેક્ટરે આ ખેલાડીઓને રોકવાનો પ્રયત્ન કર્યો તો એ ખેલાડીઓએ દાદાગીરી કરી, રેક્ટરને રૂમમાં પૂરી દીધા અને બીજા એક કર્મચારીએ એ રેક્ટરને એ રૂમ ખોલીને છોડાવે। જ્યારે કે રેક્ટરે બૂમાબૂમ કરી, કોઈને ખબર પડી કે અહીંયા કોઈ કાંડ થયો છે, એ રેક્ટરને છોડાવે ગયા। હું એ રેક્ટરને જાબાજ એટલે કહું છું કે 6 મુસ્તંડા લોકો, એ ખેલાડીઓ જ્યારે એ રૂમમાં દારૂ પી રહ્યા હોય જેની ભનક એ રેક્ટરને લાગે તો આજે સ્વાભાવિક છે કે રેક્ટર એ 6 લોકોની સામે સીધી રીતે તો પહોંચી ના શકે, એની પાસે બીજો કોઈ રાત્રિનો સ્ટાફ એ હાજર ન હોય અને છતાંય 6 ખેલાડીઓને યુનિવર્સિટીની આબરૂને બચાવવા માટે પડકારે છે, એમને યુનિવર્સિટીમાંથી નીકળી જવાનું કહે છે, એમને દારૂ પીતા રોકે છે। એટલે હું એક રેક્ટરને એ બાહોશ કહું છું। તો યુનિવર્સિટી હોસ્ટેલના જે કર્મચારીએ આ દારૂ પીને ભાગવા જતા નપાવટ એ ખેલાડીઓને રોકવા માટે પ્રયત્ન તો કર્યો, પણ એના ઉપર પણ એ કાર ચડાવી દેવાનો પ્રયત્ન થયો। સદનસીબે એ કર્મચારી પણ બચી ગયા। હોસ્ટેલનો દરવાજો એ કર્મચારીએ સમયસર બંધ કર્યો ત્યારે આ ત્રણેય કહેવાતા ખેલાડીઓ પકડાયા છે। તો ખેલાડીઓને બચાવવાનો ખેલ એ હવે શરૂ થાય છે। પોલીસે હોસ્ટેલના રેક્ટરની વિનંતી પર એ ત્રણેયને પકડ્યા તો ખરા,
પણ એમની સામે માત્ર અટકાયતી પગલા લીધા અને ત્રણેયને એ મોડી રાત્રે છોડી દીધા. મીડિયાના કેમેરા પહોંચ્યા તો પાટણ પોલીસ પર એ દબાણ આવ્યું. પાછો એક ખેલાડીને પકડી લીધો, પણ એની સામે કોઈ એફઆઈઆર ના થઈ, કોઈ ફરિયાદ નહીં. યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પીવો એ ગુનો થોડો જ, પોલીસ કદાચ એવું સમજતી હશે. અટકાયતી પગલા લો ને છોડી દો. જ્યારે કે પાટણની પોલીસ બરાબર જાણે છે કે યુનિવર્સિટીઓમાં જે દારૂ પીતા પકડાયા, આ ત્રણેય ભાગવાની કોશિશ કરી અને આ ઘટનાઓ હોસ્ટેલની લોબીમાં લાગેલા એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસને બરાબર ખબર છે. પુરાવા નથી એ બિલકુલ ખોટી વાત છે. જ્યારે ગંભીર ઘટના વિશે એ નવા આવેલા પાટણ જિલ્લાના પોલીસ વડાને પત્રકારોએ પૂછ્યું તો એમણે કીધું કે હું તો હમણાં જ આવ્યો છું, મેં હમણાં જ ડ્યુટી જોઈન કરી છે, મને આ ઘટના વિશે એ કોઈ ખબર નથી. એવું કહે છે કે 7મી તારીખે એમણે ડ્યુટી જોઈન કરી હતી. ડીવાયએસપીને પૂછ્યું તો એમણે કીધું કે પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછો, મને કંઈ ખબર નથી. પોલીસ ઇન્સ્પેક્ટરે માત્ર અટકાયતી પગલાં લીધા અને એફઆઈઆર કેમ ના નોંધી એનો જવાબ એ હજી સુધી મળ્યો નથી. આવા કિસ્સાઓમાં મેડિકલ રિપોર્ટ પણ પોલીસ કરાવતી હોય છે. તો માત્ર આરોપોના આધારે નહીં, પણ મેડિકલ રિપોર્ટ પણ એ સાબિત કરી આપત કે જે બાહોશ રેક્ટરે આ પીધેલા ખેલાડીઓને રોક્યા હતા એમણે વાસ્તવમાં શરાબ પીધો હતો અને યુનિવર્સિટીને એમણે શરમમાં મૂકી હતી. પણ ના તો કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ અને ના તો એ ખેલાડીઓનો કોઈ મેડિકલ રિપોર્ટ થયો, જેમણે યુનિવર્સિટીના એક કર્મચારી ઉપર એ મોંઘી ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દારૂ પીતા પકડાયા હતા, એ તો રેક્ટરે એને રૂબરૂમાં જોયા હતા. આ ઘટનામાં પાટણના ધારાસભ્ય કુલપતિની ઓફિસની સામે પ્રતિક ઉપવાસમાં બેઠા. ઓફિસમાં ધારાસભ્યના ટેકેદારોએ ધક્કામુક્કી કરી અને હવે પોલીસે ધારાસભ્ય સહિત 200 લોકોના ટોળાની સામે એ એફઆઈઆર નોંધી છે. તો પાટણની પોલીસને એટલી ઉતાવળ છે કે હજુ તો એ કેસ નોંધવાની કાર્યવાહી થઈ રહી છે, પહેલા જ ધારાસભ્યોની પાછળ એને પોલીસને છોડી દીધી. એમને અત્યારે તો પોલીસ શોધી રહી છે, પણ સવાલ એ છે કે પોલીસે જે ખેલાડીઓ ગુનેગાર હતા એમની સામે પગલાં લેવામાં કેમ કોઈ ઉતાવળ ના કરી. એ દારૂની મહેફિલ માણતા એ ખેલાડીઓ જ્યારે યુનિવર્સિટીને શર્મસાર કરી રહ્યા હતા ત્યારે કેમ પાટણની પોલીસને કોઈ ઉતાવળ ન આવી? એમના હાથમાં હતું એવો દાખલો બેસે કે રમતના નામે ખોટું કરતો કોઈ પણ ખેલાડી ભવિષ્યમાં એ પોલીસના નામથી ડરે તો પોલીસના આવા વર્તન એ સરકારની છાપ પણ બગાડી રહી છે. પાટણ જિલ્લાના પોલીસ વડા આની જવાબદારીઓ કેમ ન લે? કેમ ડીવાયએસપી એ અને એના સ્ટેશન ઇન્ચાર્જ એ સવાલ ના પૂછ્યો એ ડીએસપીએ કે ભાઈ રેક્ટર પર હુમલો કર્યો, યુનિવર્સિટીના કર્મચારી પર ગાડી ચડાવવાની એને હિંમત કરી અને સામે પક્ષે દારૂ પીતા તો પકડાયેલા એ યુનિવર્સિટીના હોસ્ટેલના રેક્ટરને જોયા હતા. એ લોબીમાં સીસીટીવી છે, તમે એ સીસીટીવી કાઢો, તમારી સામે તમામ પુરાવાઓ છે. તો આ લફંગાઓની સામે ફરિયાદ કેમ ન કરીએ? પાટણના એસપી જે એવું કહે છે કે હું હમણાં જ જોડાયો, એણે એ સવાલો અત્યાર સુધી કેમ ન કર્યા? પોલીસ આવી ઘટનાઓની અને એના કરેલા કામના વ્યાજબી જવાબ આપવામાં એ અધિકારીઓ એકબીજાને ખો આપે તો સ્વાભાવિક છે કે સરકારને આમાં નીચા જોવા જેવું થાય. એ ઓપોઝિશન એનું નામ લે કે તમારી કોઈ દાનત નથી કે આવા લોકોની સામે એ પગલાં લે. એ ઘટનામાં જે મર્સિડીઝ ગાડી નોંધાયેલી છે એ ગુડગાંવમાં એ રજીસ્ટર થયેલી છે. આપણે એક પત્રકાર તરીકે પ્રયત્ન કરીએ તો એના પુરાવા તરત મળે છે કે કોણ લોકો છે, એમાં એનો મોબાઈલ નંબર છે, એનું ઘરનું એડ્રેસ છે. તો એ મર્સિડીઝ લઈને આવનારા એ લોકો કોણ હતા જેની સામે માત્ર અટકાયતી પગલાં લઈને તમે છોડી દીધા? ગઈકાલે જે યુનિવર્સિટી કેમ્પસમાં વીસીની ઓફિસમાં જે કોઈ હો હલ્લા થયો, એનએસયુઆઈના કાર્યકરોએ જે વર્તન કર્યું એ પણ યોગ્ય નથી. વાત સાચી છે, એ નહીં જ થવું જોઈએ. પોલીસની સાથે કોઈ પણ પ્રકારની ધક્કા મૂકી વ્યાજબી નથી અને નહીં થવી જોઈએ. પણ એ લોકોને રજૂઆત કરવા જતા રોકાને એમની દલીલ છે કે એના કારણે એ એનએસયુઆઈના કાર્યકર્તાઓને પોલીસની વચ્ચે એ ગજગરા થયો હતો, ઘર્ષણ થયું હતું ને એના આધારે આ જે ફરિયાદ છે એ નોંધી છે. પણ સવાલ સૌથી મોટો એ છે કે જે લોકો દારૂ પીતા પકડાયા હતા, જેમણે પાર્ટી કરી હતી, પોલીસે એ લોકોની સામે પગલાં લેવામાં ઉતાવળ કેમ ન કરી? એમની સામે એફઆઈઆર કેમ ન કરી? એ 3 લોકોને તમે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, અડધી રાતે તમારે કેમ છોડવા પડ્યા? અને એના પછી પણ એ દારૂ ક્યાંથી લાવ્યા હતા એની પૂછપરછ એ તમને કરવાની એ જરૂરિયાત કેમ ન લાગી? એ સવાલો આજે આપણે પૂછવાના છે. હું ધારાસભ્ય કિરીટ પટેલને જોડું છું, પાટણના ધારાસભ્ય છે, અને હિરેન કોટક છે, એ ભાજપના નેતા છે. હિરેનભાઈ, તો આખી ઘટનામાં તમારા સામે અત્યારે એફઆઈઆર નોંધાઈ ગઈ છે. જ્યારે તમે મહામંથનમાં બેઠા છો,
પોલીસે મને લાગે છે કે અત્યાર સુધીમાં તમારા ઘરે પણ પહોંચી ચૂકી હશે, તમે ક્યાંક બહાર હશો તો પકડ્યા નથી, પણ તમારી ધરપકડ થવી એ નક્કી છે. હમણાં જ તમારી સામે કેસ નોંધાયો છે. આખી ઘટનામાં પોલીસની એવી શું મજબૂરી હશે કે એ 3 લોકોની સામે એફઆઈઆર ન નોંધી? એ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, એનું નામ, એની પ્રતિષ્ઠા, એની ગરિમા એ લજવાતી રહી, પણ પોલીસને કેમ એ વિચાર ન આવ્યો કે મારા પાટણમાં ઘટના બની રહી છે અને પીઆઈએ 3 લફંગાઓની સામે એફઆઈઆર નોંધે? ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે ગઈકાલે જે બનાવ બન્યો એની અંદર તમામ લોકો હાજર હતા, મીડિયા હતું, સીસીટીવી કેમેરા હતા. અમારે આ આંદોલન કરવાની ફરજ એટલા માટે પડી કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય જેવા મહાન વિદ્વાનના સાથે સંકળાયેલી છે અને છેલ્લા ઘણા સમયથી જે રીતે યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, અગાઉના કુલપતિ ડોક્ટર જે વોરાની સામે સીઆઈડી ક્રાઇમે રિપોર્ટ કર્યો છે. પંકજ કુમાર એસીએસ હોમ અને એના પછી ચીફ સેક્રેટરી બનેલા પંકજ કુમારે પણ તપાસ કરી છે અને રિપોર્ટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ડોક્ટર જે વોરાની સામે 467 મુજબ ગુનો નોંધવો અને યુનિવર્સિટીએ પોતાના પ્રતિનિધિ નિમી અને આ ફરિયાદ નોંધવી, પરંતુ એ ફરિયાદ નોંધાતી નથી. ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. યુનિવર્સિટી અંદરથી 4 વાર દારૂ પકડાય, 4 વાર દારૂની બોટલો પકડાઈ. યુનિવર્સિટીની અંદર ગુંડાગીરી કરતા તમે વિડીયો જોયા છે. રિવોલ્વર, તલવારો અને છરી લઈને લોકો ખુલ્લા યુનિવર્સિટીની અંદર આવે અને યુનિવર્સિટીનું નામ બદનામ થાય. આ 4 વારમાંથી એક પણ વાર યુનિવર્સિટીએ ફરિયાદ આપી નથી. બીજું, ગઈકાલે અમારે આ કરવાની ફરજ એટલા માટે પડી કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું નામ એ બદનામ થઈ રહ્યું છે અને આજે યુનિવર્સિટીનું ડિગ્રી લઈ અને કોઈ જાય તો લોકોને નોકરીઓ નથી મળતી અને અમે પાટણના પ્રતિનિધિ છીએ. દારૂ પકડાય, યુનિવર્સિટીમાંથી પકડાય અને પોલીસ જવા દે. ગઈકાલે અમે જે કર્યું, પોલીસે અમને અંદર જવા દેતા નહોતા. અત્યાર સુધીનું કોઈ પણ આંદોલન હોય તો અમે કુલપતિની રજૂઆત કરવા માટે જઈએ છીએ. પોલીસે દરવાજા બંધ કરી દીધા. તમે જોયું હશે કે સોકરો મારી દીધી. અમે કહ્યું કે અમને 5 જણાને જવા દો. પોલીસે ના પાડી કે કોઈએ જવાનું નથી. કુલપતિની સ્પષ્ટ ના છે. અમે આગળ રાખ્યો કે અમારે જવાનું છે. તમે આ દરવાજા તમે જોઈ શકો છો, દરવાજા બંધ કરી દીધા હતા. અમે અંદર ગયા, કુલપતિને રજૂઆત કરી, સીસીટીવી કેમેરા સામે હતા. જો અમે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો હેમંતભાઈ, કાલે સવારે 12-12:30 વાગે આ પ્રોગ્રામ અમારો શરૂ થયો અને સાંજે 4 વાગ્યા સુધી ડીવાયએસપી, પીઆઈ, આ તમામ જે નામ એફઆઈઆરમાં લખાયા છે તમામ પોલીસ અધિકારીઓ એ યુનિવર્સિટીમાં હાજર હતા. તો શા માટે કાલે અમારી ધરપકડ ના કરી? અમે ગુનેગાર હતા તો ગઈકાલે અમારી ધરપકડ કરી દેવી જોઈતી હતી. આજે 12 કલાક પછી સાંજે 4 વાગે, 5 વાગે, અત્યારે 7 વાગે ફરિયાદ દાખલ થઈ અને 5 વાગે ફરિયાદ દાખલ થયા પહેલા તો અમારા લોકોને ઉપાડી દીધા. મારા ઘરે પોલીસ જઈ, મારા દીકરાને પકડવા માટે જઈ. તો પોલીસ આટલી બધી ઉતાવળ થઈ, સરકાર આટલી બધી ઉતાવળ થઈ તો દારૂમાં કેમ કાર્યવાહી નથી કરતી? કેમ ભ્રષ્ટાચારી કુલપતિ આ રાજના ચીફ સેક્રેટરી રિપોર્ટ આપ્યો છે, કેમ ફરિયાદ નથી કરતી? અમને ડરાવવા માટે હેમંતભાઈ, અમને અમારા કાર્યકરોનું મોરલ ડાઉન કરવા માટે, અમને ડરાવવા માટે આ ખોટી ફરિયાદ દાખલ કરી છે. એકવાર ફરિયાદ દાખલ થઈ જાય, અમે કાયદાને માન આપીએ છીએ, અમે લડી લઈશું. પરંતુ અમે જો ખોટા હતા, તમે પોલીસને પૂછો, તમે એસપીને પૂછો કે ભાઈ કાલ તમે ડીવાયએસપી હતા, આટલી બધી પોલીસ હતી, તો આ બધાને પકડી લેવાતા, કેમ ના પકડ્યા? અને આજે તમે 24 કલાક પછી રાજકીય રીતે અમને દબાવ લાવવા માટે, રાજકીય ઇશારે અમને બીવડાવવા માટે આ પોલીસ ફરિયાદ કરી છે. હેમંતભાઈ, તમારા વીટીવીના માધ્યમથી કહું છું કે અમે અન્યાય સામે લડવા વાળા છીએ. જેટલી પણ અમને દબાવવાની કોશિશ કરે, અમે કોઈ દિવસ દબાવવાના નથી, અમે લડવાના છીએ અને આ ખોટી ફરિયાદ વિરુદ્ધ, અમારી વિરુદ્ધ કરવા સામે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. પણ હજુ જ્યાં સુધી જે રીતે યુનિવર્સિટીમાંથી દારૂ પકડાય છે એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. વીટીવીના માધ્યમથી કહું છું, શિક્ષણ મંત્રીને પણ કહું છું, મુખ્યમંત્રીને કહું છું કે તમારામાં તાકાત હોય તો પકડી લો. હેમચંદ્રાચાર્ય જેવા જૈનાચાર્ય યુનિવર્સિટીમાંથી દારૂ પકડાય, તમારે પકડવાની ઉતાવળ નથી. અને અમે એની રજૂઆત કરવા જઈએ તો 24 કલાક પછી ખોટા સાક્ષીઓ ઉભા કરી એમને કહ્યું કે પોલીસને લાફો માર્યો.
કેમ જે પોલીસે લાફો માર્યો એને ફરિયાદ નથી કરી? એ તો ડ્યુટી ઉપર હતો જ નહીં. ઓકે, તો એટલે ડરાવવાની કોશિશ હા. અમને કરવામાં આવી રહી છે, હા. પણ અમે હંમેશા સત્યના માર્ગે લડવાવાળા છીએ. અમે કોઈ દિવસ દબાવવાના નથી ઓકે. અને કોઈ દિવસ ઝૂકવાના નથી. હિરેનભાઈ, તો મુદ્દો એ છે કે આમાં સરકારનો બચાવ તમે કરો પણ કેવી રીતે? એક વિભાગ જેના 3 શિક્ષણ મંત્રીઓ છે, તમે માધ્યમિક વેચી દીધું, ઉચ્ચતર વેચી દીધું અને હાયર એજ્યુકેશનને પણ તમે વેચી દીધું. એ શિક્ષણ મંત્રીઓમાંથી કોઈને એવું ના થયું કે એકવાર એ યુનિવર્સિટીમાં જઈને તપાસ કરે કે વાસ્તવમાં ઘટના બની શું? 8મી તારીખની ઘટના છે, એક અઠવાડિયું થયું એ ઘટનાને, 8-9 દિવસ થયા. એ પછી પણ જો પોલીસ એના ઉપર કેસ ન નોંધતી હોય અને આપણે એવું કહીએ છીએ કે આપણે ગુજરાતમાં ઓલિમ્પિક રમાડવાના છીએ, આવી રીતે લોકોનું મોરલ વધશે, આવી રીતે એ ખેલાડીઓનો જુસ્સો વધશે, આવી રીતે એ રમતવીર બનાવતા મા બાપોનો જુસ્સો વધશે કે આપણી યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પીવા જાય, દારૂની પાર્ટીઓ કરે પછી એના ઉપર કોઈ પગલાં ન લેવાય? હેમંતભાઈ, સૌ પ્રથમ તો આખો મુદ્દો છે એ ખરેખર લાજવાનો છે, ગાજવાનો છે જ નહીં. કોંગ્રેસ જે પ્રકારે વાત કરે છે એમાં સમજવા જેવી બાબત એ છે, અહીંયા બચાવની બાબત બિલકુલ નથી. કારણ કે યુનિવર્સિટીનું તંત્ર એ કઈ રીતે કામ કરે, જેવી રીતે આપણે આપણી પ્રથમ પ્રસ્તાવનામાં મારા પ્રશ્ન પહેલા જે કહ્યું કે એક રેક્ટરને હું અભિનંદન આપું છું. સાહેબ, એક રેક્ટર ઉપરાંત તમે જે કહ્યું કે જેની પર ગાડી ચડાવવાની કોશિશ થઈ, સાહેબ જે વચ્ચે આવે, જે રોકવા માટે જે જાય, એને આપણે બહાદુર કહેવા જોઈએ. તો એ પણ બહાદુર છે એ અધિકારીઓ, અને એમણે પણ સ્વાભાવિક રીતે એ જ સમયે વીસી સાથે, વાઇસ ચાન્સેલર સાથે, ઉપકુલપતિ સાથે વાત કરી અને ઉપકુલપતિએ જ આદેશ આપ્યા કે આ જે ખેલાડીઓ, જે કઈ લોકો આવ્યા છે એમને જો આ પ્રકારે કઈ પણ પ્રવૃત્તિ કરતા માલુમ પડતા હોય તો એને પકડી પાડવા જોઈએ. એટલે યુનિવર્સિટી એનું કામ બહુ ખૂબ જ ચુસ્તી ફૂર્તી સાથે કર્યું જ છે, અને એ લોકોએ એના મહેફિલ શરૂ કરી એ પેલા પકડાય છે. એટલે મેડિકલ રિપોર્ટમાં નથી આવ્યું, એ સમજવા જેવી બાબત છે. હવે અહીંયા ખાસ કરીને સમજવા જેવી બાબત એ પણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય જો એમની સાથે એમના કાર્યકરોને લઈને જતા હોય ને એ કાર્યકર છે એ ગુજરાત પોલીસ ઉપર હાથ ઉપાડે તો એ પંજાનું શું કરવું હોય તો ગુજરાત પોલીસે નક્કી કરવાનું છે. અને ખાસ કરીને ગુનાહિત માનસિકતા ધરાવતા હોય તો એ લોકોએ ખાસ સમજી લેવાની જરૂર છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ, ગજગરા કે ધક્કામુક્કી નહીં, આ ગુનો બન્યો છે, એમણે પોલીસ ઉપર હાથ ઉપાડ્યો છે. અને ગુજરાત પોલીસ હંમેશા ડ્યુટી ઉપર હોય છે, એ ડ્યુટી ઉપર નથી એટલે હાથ ઉપાડવો એવી જે બાલિશ વાત કરવામાં આવે છે એ પણ ખૂબ ખોટી છે. સમજવા જેવી બાબત અહીંયા એ પણ છે કે ગુજરાત યુનિવર્સિટી હોય, હેમચંદ્રાચાર્ય એનજીઓ, ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે કોઈ પણ યુનિવર્સિટી હોય, દરેક યુનિવર્સિટીમાં પોલીસને કેમ હાજર રાખવી પડે છે? માત્ર એનએસયુના કારણે, કોંગ્રેસની આ માનસિકતાના કારણે. કોંગ્રેસ માત્ર જેવી રીતે અત્યારે પ્રસ્તાવના બાંધી, મારા મિત્રએ જેવી રીતે વાત કરી એ મુજબ એમનો મુદ્દો જે બોરાવાળો છે અને એ મુદ્દાને લઈને અત્યારે ગઈકાલે ત્યાં પહોંચેલા અને જે પ્રકારનું વર્તન કર્યું છે એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. એમને કહ્યું કે અમને 5 લોકોને અંદર જવા માટે મંજૂરી માંગી, નહીં, એ ટોળા સાથે અંદર જવા માંગતા હતા અને ત્યાં એ હિંસા પણ કરવા માંગતા હતા અને આ પ્રકારનું કરી અને ત્યાં એ નેગેટિવ વિલન, નેગેટિવ હીરો બનવાની કોશિશ કરવા માંગતા હતા. અને આ જ પ્રકારની કોશિશ છે અને જરા પણ ગુજરાત પોલીસ સાખી નહીં લે. અને ખાસ કહી દઉં કે યુનિવર્સિટીની અંદર જે લોકો આ દારૂ પીતા પકડાયા હતા એ તમામ લોકો યુનિવર્સિટીના નહોતા, એ બહારથી આવેલા હતા. એમને રહેવા માટે માત્ર મંજૂરી મળી હતી અને એમણે આ કર્યું તો એમને પકડવામાં પણ આવ્યા. એમના પર ફરિયાદ પણ થઈ છે અને ફરિયાદ છે એ જાણવા જોગ, એને આપણે એનસીઆર કહીએ છીએ, નોન કોગ્નિઝેબલ રિપોર્ટ, અને એવો જ રિપોર્ટ આમના ઉપર પણ થયો છે. એટલે માત્ર તપાસના આધારે જ ગુજરાત પોલીસ કામ કરે છે. અન્યાયી કામગીરી કરી અને માત્ર કોઈ ફરિયાદ થઈ છે, જરા મોટા લોકો છે, કોંગ્રેસના નેતાઓ છે કે કોઈ પણ પક્ષના નેતાઓ છે એટલે એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી દેવી કોઈ પણ તપાસ વિના, એવું નથી થતું. માટે ગુજરાત પોલીસની કામગીરી અને ગુજરાત યુનિવર્સિટીની કામગીરી બાબતે હું જરા પણ શંકામાં નથી. બંને ખૂબ સારું કામ કર્યું જ છે. અને આ બીજા કેસની વાત કરીએ તો એમાં પણ જેણે હાથ ઉગામ્યો છે અને હાથ ઉગામવા માટે જેણે પ્રેરિત કર્યા છે એવા એ સમૂહના નેતાને પણ એટલી જ સજા થવી જોઈએ. હિરેનભાઈ, આજે તો કોઈ પણ વ્યક્તિ, એ ચાહે કિરીટભાઈ કે હિરેનભાઈ, કોઈ ભાજપ કોંગ્રેસ કરીને નહીં છૂટી જાય. મારો સવાલ એ હતો કે ઘટનાના રિએક્શન પર તમે કહી રહ્યા છો કોંગ્રેસના લોકો ખોટા હતા. મેં નથી કીધું કે કોંગ્રેસના લોકો સાચા હતા, મેં પણ કીધું કે ધક્કામુક્કી નહીં થવી જોઈએ, પોલીસની ગરિમા જળવાવી જોઈએ અને કુલપતિની એ ઓફિસ હતી ત્યાં પણ એનું અવમાનના એ બિલકુલ ના થવી જોઈએ. 3 વાતો મેં પણ કરી. મારો સવાલ એ છે કે એ 6 લોકો એ બહારના હતા કે અંદરના હતા, એ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જયારે દારૂ પીવે છે ત્યારે મેટર કરે છે, ત્યારે શું એ સવાલ આપણે પૂછવો જોઈએ? તમે એવું કહો છો કે એની સામે, હું તમને કહું, તમે એવું કહો છો, હું કહું તમને કે એની સામે જાણવા જોગ કરી. આજની તારીખે પોલીસ કોમ્બિંગમાં પોલીસ એ પીધેલા કેટલા લોકોની સામે કેસ કરે છે, FIR નોંધે છે. હું તમને કહું, હજી 2 દિવસ પહેલા એક ઘટનામાં એક બિલ્ડર ઉપર નિકોલમાં કે ઓઢવમાં
એ જૂના અમદાવાદમાં 1 કરોડ રૂપિયા એની પાસેથી કેશ મળી, એની સાથે એની સામે દારૂ પીવાનો કેસ પણ કર્યો હતો. આ તો યુનિવર્સિટીમાં જઈને 3 લોકો દારૂ પીતા રેક્ટરે પોતે જોયા છે, તો ફરિયાદ ના નોંધાઈ શકે. કિરીટભાઈ સામે નોંધે, 200 લોકોની સામે નોંધી, કોઈએ વિરોધ નથી કર્યો. એને કીધું કે મને એનો વાંધો છે, હું એની સામે એ કોર્ટમાં જઈશ. મુદ્દો એ છે કે 8મી તારીખની ઘટનાને તમે કેમ બોલાવી દેવા માંગો છો? આપણે શું ટ્રેડિશન સેટ કરી રહ્યા છીએ? જવાબ આપી દઉં, સમય આપી તમારે. ખાસ મારે જવાબ એ જ આપવો તમને કે રેક્ટરે સ્વાભાવિક રીતે આવું કોઈ પણ ઘટના બને એટલે સીધો વીસીને ફોન કરે. કોઈ પણ આવી ઘટના કોઈ પણ યુનિવર્સિટીમાં બને, એ કોંગ્રેસ શાસિત રાજ્ય હોય તો ત્યાં પણ એનો રેક્ટર હોય અને ત્યાં પણ આવી ઘટના બને તો એ પણ વીસીને જ ફોન કરે. અને વીસીને એમણે ફોન કરીને પૂછ્યું ને વીસીએ કીધું કે પગલા લો. એમણે નથી કીધું કે છાવરો આ દબાવી દો, આ જે કઈ બન્યું છે એ ખાનગી રાહે પૂરું કરી દો અને બહાર ન આવવું જોઈએ, નહીં તો ખરાબ લાગશે. આ નથી, આ ભાજપની સરકાર છે. અહીંયા કોઈ પણ એટલે આ બધા મુદ્દાઓ આપણે છોડી દઈએ છીએ. મેં જયારે વાત કરી કે ધક્કામુક્કી, ગજગરા, ઘર્ષણ એ બધા સાથે સાથે આપણે એક પોલીસ કર્મચારી પર થપ્પડ મારી છે, એ કઈ નાની ઘટના નથી સાહેબ. ગુજરાત પોલીસ છે એ હવે છે ને રણઘોડા કાઢે છે અને ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે ને એવું જ કરવું જોઈએ. તમે 1, 2, 3 નંબરની પ્રોસેસ છે. હું 1 નંબર કહું છું કે ખોટું થયું, 3 નંબર કહું છું કે ખોટું થયું. તમે 2 નંબરને પકડીને એનો જવાબ આપો છો. 1 નંબરનો જવાબ એ તમે આપવા નથી માંગતા. તમે આજ નક્કી કરીને આવો છો, કઈ વાંધો નહીં. પણ હું એવું સમજુ છું કે આ કોંગ્રેસ ભાજપનો એ મુદ્દો બિલકુલ નથી. કિરીટભાઈ, ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, હિરેનભાઈએ કહ્યું કે એમની સામે જાણવાજોગ થઈ છે. આજે પણ હિરેનભાઈ તમે પોલીસ સ્ટેશનમાં જુઓ, કોઈ જાણવાજોગ થઈ નથી, માત્ર 151 કરી છે. અને બીજી બાબત હેમંતભાઈ કે પોલીસે નિવેદન નોંધ્યું છે કે આ માણસે હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપવી, કોઈ પણ અધિકારીની ખોટી ઓળખ આપવી એ કાયદેસરનો ગુનો બને છે. બીજું કે એક પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવી, મારી નાખવાની કોશિશ કરવી એ 307 મારી નાખવાની કોશિશ એ ગંભીર પ્રકારનો ગુનો છે. એ 151 માં આવે. અને ફરીથી હેમંતભાઈ કે અમે જો ખોટા હતા તો ગઈકાલે અમારી કેમ ધરપકડ ના કરી? આજે તમે 24 કલાક પછી શા માટે ગુનો નોંધ્યો? અને એ પણ પોલીસને ઉભા કરી નથી, યુનિવર્સિટીએ ફરિયાદ આપી નથી, જેને લાફો માર્યો એ વ્યક્તિએ ફરિયાદ આપી. અને એ વ્યક્તિ તો સાદા ડ્રેસમાં તો તમે જુઓ એ ઓન ડ્યુટી પણ નથી. અને એ વ્યક્તિએ અમારા NSUI ના છોકરાની બોચી પકડી, એને લાત મારી, એટલે છોકરા ઉશ્કેઈ ગયા અને મેં જઈને તો છોડાવ્યા છે. તમે તમારા વિડીયોની અંદર જુઓ છો. એટલે અમે ડરવા, હિરેનભાઈ, અમને ડરાવવાની કોશિશ ના કરો. અમે જેલમાં રહેવા માટે પણ તૈયાર છે. ગાંધીજી પણ જેલમાં રહેતા, સરદાર વલ્લભભાઈ પટેલ પણ જેલમાં રહેતા. બાકી આ રીતે ખોટી ફરિયાદો કરી હેમંતભાઈ, અને તમે અમને ડરાવવાની કોશિશ કરતા હોય, કોંગ્રેસના કાર્યકરોને ડરાવવાની કોશિશ કરતા હોય. અને હેમચંદ્રાચાર્ય ઉત્તર નહીં, આ પ્રશ્ન હેમંતભાઈ એ ઉત્તર ગુજરાતના 2 લાખ યુવાનોનું છે. દર વર્ષે હેમંતભાઈ 2 લાખ યુવાનો એ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતમાંથી એ ડિગ્રી લે છે. અને આવી યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈ અને જાય, એના લીધે સમગ્ર ઉત્તર ગુજરાતનું નામ બદનામ થાય છે. એટલે શરમ તો સરકારે કરવાની છે. ભલે અમારા ઉપર ફરિયાદ થઈ, અમે કાયદેસરની કાર્યવાહી કરી લેશું, પણ શરમ એ શિક્ષણ મંત્રીએ કરવાની છે, શરમ ત્યાંના એસપીએ કરવાની છે કે જેના વિરુદ્ધમાં ગુનો નોંધતા નથી. અને અમે રજૂઆત કરવા જઈએ, અમને રજૂઆત કરવા જવા નહીં દેવાના, દરવાજા બંધ કરી દેવાના. અને પછી અમે જઈએ તો અમારા હિરેનભાઈ, સવાલ એ છે, સાંભળજો, સવાલને બરાબર સાંભળજો. આજ તમે નક્કી કરીને આવ્યા છો તમારે ખુદ હું કહું, મારો સવાલ, મારો સવાલ પૂછ્યો, મને એવું લાગ્યું કે જવાબ તમારે એને પૂછું, બચાવની તો બાબત જ નથી. હિરેનભાઈ, હું એ કહું છું કે બચાવમાં આજે નહીં પડવું જોઈએ. એ વાસ્તવિકતાને આજે તમે સ્વીકારશો તો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી એ સ્થિતિઓ સુધરશે તો લોકો તમને યાદ કરશે. મારો સવાલ એ છે કે કિરીટ પટેલની સામે એ ફરિયાદ નોંધાવવા માટે, એ 15મી તારીખની ઘટના માટે, 16મી તારીખની ઘટના માટે એ ફરિયાદ નોંધાવવા માટે સરકારનો કોઈ એક પોલીસ કર્મચારી, એ પોલીસ વિભાગનો એ તૈયાર થશે, કોઈ સરકારી કર્મચારી હશે, એની સામે ફરિયાદ નોંધશે, 200 લોકોની સામે કાર્યવાહી પણ કરે, કોઈ વાંધો નથી. પણ મારો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં 8મી તારીખે આવડી મોટી ઘટના ઘટી, એ કુલપતિથી માંડીને ત્યાંની નીચેની હાયરાર્કીમાં એક પણ કર્મચારીને કેમ સરકારે તૈયાર ન કર્યો કે આ લોકો, આ દારૂ પીનારા લોકોની સામે તમારે કેસ કરવો જોઈએ અને તમે કેસ કરો? કેમ ન તૈયાર થયા? કેમ કોઈ તૈયાર ના થયા? જવાબ આપો.
મેલા તો મને એક વસ્તુ કહું કે આ માહિતી ક્યાંથી આવી કે કોઈ તૈયાર નથી થયા. સાહેબ, જે અરજી આપી છે, જે મેં વાત કરી એમ જાણવા જોગ આપી છે, જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ છે એ યુનિવર્સિટીના તંત્રએ કરી છે પોતે. તો એ ફરિયાદ કોણે ત્રીજી વ્યક્તિએ કરી છે? બાકી તમને કહી દઉં કે કોઈ પણ પ્રકારની આવી ભય ફેલાવાનું કામ છે એ કોંગ્રેસ જ કરે છે. અને 2 લાખ વિદ્યાર્થીઓની જે વાત કરે છે ને, 2 લાખ વિદ્યાર્થીઓ ઉપર, યુનિવર્સિટીના તંત્ર ઉપર અને પોલીસ કર્મચારીને થપ્પડ મારવાનો જે વિડીયો આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ, એમાં કોંગ્રેસ આ કામ કરી રહી છે. એટલે એને વિચારવાનું છે કે ભવિષ્ય કઈ પ્રકારનું લાવવું છે શિક્ષણનું, અને એ શિક્ષણનું આવું ભવિષ્ય લાવવા માટે થઈને એ કોંગ્રેસના જે ગુંડાઓ કહીશ, ગુંડાઓએ જે પ્રકારનું કાર્ય કર્યું છે એ ખરેખર નિંદનીય છે. એની પણ નિંદા એટલી જ થવી જોઈએ. અહીંયા બચાવની જરૂર નથી. પહેલી ઘટનાની નિંદા થવી જોઈએ કે નહીં થવી જોઈએ? યુનિવર્સિટીએ જે કામ કર્યું છે એ જ્યારે એના ધ્યાનમાં આવ્યું ત્યારે તરત કાર્યવાહી કરી છે, છુપાવી નથી આ ઘટનાને. અને એ રેક્ટરને એ પેલું તો મને એ સમજાતું નથી કે ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ જયારે અત્યારે અહીંયા ચર્ચા કરવા માટે આવી હતું, જવાબદાર વ્યક્તિ એટલું વિચારવું જોઈએ કે રાત્રે એટલા વાગે ત્યાં પ્રોફેસર કઈ આડા ઉતરે, પ્રોફેસર ઉતરે આડા. સાહેબ, એ કર્મચારીઓ હતા, તે બધા એ સુરક્ષા કર્મચારીઓ હતા, એ સિક્યુરિટી ગાર્ડ્સ હતા, એમને રોકવાની કોશિશ કરી હતી. ચલો, માણસ તો માણસ છે હિરેનભાઈ. સાહેબ, બિલકુલ માણસ છે, પણ જે ખોટી માહિતી એટલે મને તમે ખાલી તમારે એટલું તો આ કહો. મુદ્દો આપણી પાસે ચર્ચામાં આવ્યો ત્યારે હિરેનભાઈ, ડિસ્કશન હિરેનભાઈ, તમે મને ખાલી એમની એટલું પાસે કહો. તો પહેલેથી માહિતી હોવા છતાં કોઈ માહિતી નથી. હિરેનભાઈ, એટલે મારી એનો પાસે મુદ્દો મૂળ એ નથી કે મારી પાસે તો શિક્ષણની માહિતી છે. વ્યવસ્થા તમે શું છે? મને ખાલી એટલું કહો કે યુનિવર્સિટીની હોસ્ટેલમાં 3 લોકો દારૂ પીવે તો એ આપણા માટે શરમજનક ઘટના છે કે નથી? ચોક્કસથી છે સાહેબ. તો એ ઘટના એ ના બને એના માટે આપણે શરમજનક કટોકટી ઘટના છે. પર કોઈ એવું તો પગલાં આવું- હોય કે ના? અરે, મને તો એ પ્રોબ્લેમ છે, મને તો એ પ્રશ્ન છે કોંગ્રેસ સામે હા. કે આ પ્રકારની કોઈ પણ ઘટના બને એમાં લોકો પકડાય તો એની સામે વાંધો. ગુજરાતમાં જો ડ્રગ્સ પકડાય તો એની સામે વાંધો. પકડાય પેલા તો હું તો અભિનંદન આપું છું, કારણ કે મને તો ભાઈ, મારા ચાલો, fine, ગૃહમંત્રીએ બરાબર આ વાત કરી હતી ગઈકાલે જે કાર્યક્રમમાં જી. કે આ પ્રકારની ઘટનાઓ જે બને છે, જયારે પકડાય છે કોઈ આવું કોઈ પણ ગુનાહિત કાર્ય અને સજાઓ Okay. થાય છે, તો એ તો એનો પ્રચાર તો કોંગ્રેસ કરે ચલો, છે, સારી વાત છે. કારણ કે જનતાને ખબર પડે છે. ડોક્ટર કિરીટ પટેલ, તો તમે તો એ એકેડેમિક્સ માંથી આવો છો, તમે એ કાયદાઓને જાણો છો, આટલા વર્ષો સુધી તમે યુનિવર્સિટીમાં કામ કર્યું. હું એ સમજવા માંગુ છું કે કાલે પોલીસે તો એના દરવાજા બંધ કરવાતા તો કર્યા, તમને યુનિવર્સિટીમાં એ વીસીની ચેમ્બરમાં નહોતા જવા દેતા તો એને દરવાજા બંધ કરવાતા તો કર્યા. પણ હું એ સમજુ છું કે સંયમ તમારા લોકોએ પણ ખોવાની જરૂર નહોતી. જે કાર્યકરો જે એનું જે વર્તન હતું એ પણ કરવાની જરૂર કાયદો નહોતી. હાથમાં. તો પહેલી ઘટનાનો જવાબ એ વધારે તાકાતથી તમે માંગી શકતા. ડોક્ટર કિરીટ પટેલ. હેમંતભાઈ, રજૂઆત કરવાનો અમને અધિકાર છે. અને બીજું એવું કે છે કે તમે કોઈ પરમિશન, તમે યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે. અમે યુનિવર્સિટીના બિલ્ડિંગની અંદર અમે ધરણા પ્રદર્શન કર્યા હતા. કોઈ જાહેર જગ્યાએ પરમિશન લેવાની ક્યારે હોય? જાહેર જગ્યાએ અમે ધરણા કર્યા હોય તો યુનિવર્સિટી એ ઓટોનોમસ બોડી છે. અને અમને એટલા માટે, અમે એકેડેમી છીએ હેમંતભાઈ, એટલા માટે થાય છે કે આવી યુનિવર્સિટીની અંદર એક વાર નહીં 5 વાર આવા બનાવ બન્યા. 4 વાર તો દારૂની બોટલો પકડાઈ, તો એની સામે કાર્યવાહી નહીં. અમારા એનએસયુના કોઈ કાર્યકરો કોઈ ફરિયાદ, કોઈ બબાલ કરે અથવા રજૂઆત કરવા જાય તો એમાં રજીસ્ટ્રાર ફરિયાદી બને. આમાં કેમ તમે ફરિયાદ ના આપી? તમે ગુનો બન્યો તો કેમ રજીસ્ટ્રારે તમે જે ફરિયાદ આપી છે એ પણ આઉટસોર્સિંગ કર્મચારી આપી છે, એ તો કાલે નોકરી છોડીને જતો રહેવાનો. ખરેખર ફરિયાદી રજીસ્ટ્રારે બનવું જોઈએ. તો કોંગ્રેસે ફરિયાદ નોંધાવી છે સાહેબ. આ ફરિયાદ છે એ યુનિવર્સિટીએ જ નોંધાવી છે. પેલા તો એ માહિતી તમે પૂરેપૂરી માહિતી એકઠી કરે કે રાત્રે જ્યાં પ્રોફેસર સામે આવ્યા હતા ને એની પર ગાડી ચડાવવાની કોશિશ થઈ હતી કે પછી ફરિયાદ છે એ અન્ય કોઈએ નોંધાવી હતી? ફરિયાદ તો યુનિવર્સિટીએ નોંધાવી હતી. આ સામાન્ય માહિતી ન હોવાના કારણે ત્યારે કોંગ્રેસ છે ને એ વિરોધ પણ થાલા ચલો, કરી એ રહી છે. કોઈ પૂછનારું ભાઈનું નથી ને, સામ્રાજ્ય હિરેનભાઈ. ફેલાવવાનો હક કોને અરે, આપ્યો? હેમંતભાઈ, તમને- હું એમ કહું છું કે એને એ કોઈ સભામાં પૂછનારું એ નથી. પોલીસો પર હેમંતભાઈ, થપ્પડ મારવાનો તમને ધરણા પ્રદર્શન એ તો હેમંતભાઈ, નોંધાઈ ગઈ ફરિયાદ, કાલે એની ધરપકડ પણ થશે. પણ એ કોઈ પૂછનારું નથી કે હોસ્ટેલમાં 3 લોકોએ અડધી રાતે ભાગી કેમ ગયા? હેમંતભાઈ. એને કેમ તમે જવા દીધા એના મેડિકલ રિપોર્ટ વિના? તમારી પાસે માહિતી હોય તો તમે એવું કહો છો કે મારી પાસે માહિતી ના, ના, છે. હેમંતભાઈ. એની તો વાત કરતું નથી કોઈ. હેમંતભાઈ, અરે સાહેબ, હેમંતભાઈ, જે લોકો કોઈ પણ એ તમે મને બોલો કોટકભાઈને કીધું એટલે પૂછો. હસુભાઈ. ના હેમંતભાઈ, હા. એ કોટકભાઈને પૂછો કે જે વ્યક્તિએ ફરિયાદ આપી છે યુનિવર્સિટીનો કર્મચારી નથી, હા. આજની તારીખમાં પણ નથી, એ સિક્યુરિટીનો કર્મચારી છે. હા. તમામમાં તાકાત હોય તો વાહ આપી રે હતી, વાહ. કેમ રજીસ્ટ્રારે તો ફરિયાદ ના security કોની આપી? હતી? ખાલી ખોટી સાહેબ, વાતો સમજણ ના કોંગ્રેસ પડે ભવનનો ને security ડિબેટમાં guard આવી જાવ છો. હતો. એ ગાર્ડ કોંગ્રેસ ભવનનો હતો. હું નહીં, એ ગાર્ડ તમે- કોનો હતો? યુનિવર્સિટીનો. તો યુનિવર્સિટીના તંત્રનો એ ભાગ જ છે. ચાલો, કોણે અરે, કોણે- યુનિવર્સિટી ઘટના એજન્સીનો બની છે. હોય અને પ્રત્યેક દોષી જે હેમંતભાઈ, હાજર હોય, કોણે- એ ભાઈને કોણે- પૂછો, કોનો ફરિયાદ ચાલો, નોંધાવે. કોણે- એ નિયમ છે. એજન્સીનો સાહેબ, માણસ છે. પહેલા પૂરેપૂરું
થોડું જ્ઞાન એટલું કરીને ફરિયાદ પછી કોઈ પણ ઓકે, ચર્ચામાં ઉભો રહેવું હિરેનભાઈ, જોઈએ. ફરિયાદ આપનારા તો અરે ઘણા તમારા બધા કરતા વધુ ખબર છે. ચાલો. તમે ભાજપની ચમચા કરી ખેસ પહેરીને વાતો ના કરો. ઓકે હિરેનભાઈ, કેમ નહીં? હિરેનભાઈ, અરે ગર્વથી પહેરીએ છીએ. હિરેનભાઈ, ફરિયાદ ગુજરાતનો કરનારા તો તમામ લાખો નાગરિક, તમામ હિરેનભાઈ, આજે જેટલો કાર્યકર છે ભાજપના ચાલો. ગર્વથી ખેસ પહેરે ચલો છે પર્સનલ અને નથી તમને કરવું, એની સામે વાંધો છે. હું એ કહું છું કે ફરિયાદ કોઈ Exactly, પણ નોંધાવી ચાહે યુનિવર્સિટીનો કર્મચારી છે કે નથી. હું એ સમજુ છું કે ગુજરાતના લોકો સમજે છે કે 3 લોકોને અડધી રાતે એ કોના કહેવાથી એ પોલીસે ભગાડી મૂક્યા એ કોઈ પૂછનારું નથી, એનો કોઈ જવાબ આપવા વાળું નથી. એસપી કહે છે કે હું નવો હતો, ડીવાયએસપી કહે છે પીઆઈ પગલા લે છે, પીઆઈ કેસ નોંધો નહીં, મેડિકલ રિપોર્ટ નો થયો અને તમે એવું કહો છો કે ના મેડિકલ રિપોર્ટ પછી છોડ્યા. પેલા તો તો રેક્ટર ભગાડી ખોટા મૂકો તો હતા. એ શબ્દ કેવી રીતે આવ્યો એ મને હા? સમજાતું નથી. ભગાડી મૂકો કેવી રીતે? કારણ કે જ્યારે આ લોકો નહીં, નથી નોંધી ફરિયાદ. લાવો, ફરિયાદ નોંધી જ કહો. તમે વાત કરી, કિરીટભાઈ વાત કરી, એમાં આપણે બે હિરેનભાઈ. 3 વખત ઉલ્લેખ કર્યો કે એ ગાડી ચડાવવાનો પ્રયાસ કરીને ભાગ્યા. એ ના, ભાગ્યા છે, ના, એને રોકી દીધા. ભગાડવામાં નથી આવ્યા. નહીં, તમારી પાસે આપણે માહિતી હમણાં કહીએ છીએ નથી. કે ભાગ્યા અને નહીં. પછી કહી છે ભગાડી દેવામાં સાંભળો. આવ્યા. એટલે આખી ઘટના હું છે તમને ને જુદા કહું, એંગલ હું ઉપર તમને જતી કહું, રહેશે. યુનિવર્સિટી મારી પાર્ટીની કેમ્પસમાં- છબી ખરાબ થાય એવું કોઈ પણ વાત હું નહીં કરું. હિરેનભાઈ હું કોઈ સાંભળો, માનસિકતા બનાવીને હિરેનભાઈ નથી આવ્યો. છબી- હું એક તથ્ય પહેલા સાંભળી લો, કહેવા માહિતી આવ્યો છું, સાંભળી લો. યુનિવર્સિટી કેમ્પસમાં મર્સિડીઝ લઈને જ્યારે એ ભાગતા હતા ત્યારે એક કર્મચારીએ યુનિવર્સિટી હોસ્ટેલનો કેમ્પસનો એ દરવાજો બંધ કર્યો અને એના કારણે 3 પકડાયા. એ પછી એ રેક્ટરે અને એ સિક્યુરિટી ગાર્ડે ફરિયાદ કરી, એ પોલીસને, પછી પોલીસ આવી, એને પોલીસ સ્ટેશન લઈ ગઈ, ત્યાં પછી એફઆઈઆર ના નોંધાઈ, મેડિકલ રિપોર્ટ ના થયો. આ માહિતી છે. તો હું એ ભગાડીયો કહું શબ્દ છું. કેવી રીતે આવ્યો? તો ભગાડીયો ક્યાંથી- શબ્દ. તો જતા કેવી રીતે રહ્યા? મને એ જ કહો. વાત છે. એટલે તો આપણે શું છે, બે બાજુ કાંઈ તો આપણે આમ કહીએ કે આમ કહીએ, કહેના ક્યાં ચાહતો હોય, પેલા ફિલ્મના નહીં, ડાયલોગ જેવી હું- વાત છે. હિરેનભાઈ. અહીંયા ભગાડીયો શબ્દ તો હિરેનભાઈ. આવે નહીં. પેલા તો હું એ શબ્દ સામે ખાસ કરીને વાંધો હિરેનભાઈ, કરું છું. કારણ કે હિરેનભાઈ. યુનિવર્સિટીના ચલો, મને એવું કહો કે તંત્રએ અને ભગાડીના પોલીસ મુદ્દે તંત્રએ આજે આપણને ખબર છે કે ચુસ્તીથી કામ 3 કર્યું કોણ છે. હતા? આ ચુસ્તીથી આપણને કામ ખબર છે કર્યું કે છે, 3 એની સામે કોણ જ હતા? વાંધો છે ખરેખર કોંગ્રેસને. હિરેનભાઈ, આપણને એટલે મેં બી કદાચ કિરીટભાઈને નહીં ખબર હોય, તમને ખબર હોય તો તમે કહો. એ 3 કોણ હતા એ આપણને કોઈને ખબર છે? અરે ગુનેગાર હતા સાહેબ. એવા લોકોને તો ખરાબમાં ખરાબ સજા તો થવી જોઈએ. ભગાડીને સાહેબ, એને મૂકાયો તો- ગુનો- એને કાયદાનું ભગાડીને ભાન મૂકાયો તો પૂરું મને થવું તમને જોઈએ. દેખાય ને. ચોક્કસપણે એક તપાસ ચાલી રહી હતી, એ દરમિયાન જ એ તપાસ પૂરી Fine. ન થાય અને માત્ર કોંગ્રેસના કહેવાથી એને આરોપી સાબિત કરી દેવા, એ પ્રકારની માનસિકતા જે છે, કાયદો હાથમાં લેવાની ચલો ટેવ ફાઇન, વાળી કોંગ્રેસ છે. ભલું થજો આપણી યુનિવર્સિટીઓનું. લાસ્ટ 30 સેકન્ડ કિરીટભાઈ, લાસ્ટ 30 સેકન્ડ બંને માટે, લાસ્ટ 30 સેકન્ડ કિરીટભાઈ, લાસ્ટ 30 સેકન્ડ કિરીટભાઈ. હેમંતભાઈ, ફરીથી તમારા વીટીવીના માધ્યમથી કહું છું કે અમે જે કર્યું છે એ યુનિવર્સિટીના હિત માટે કર્યું છે. ફરીથી યુનિવર્સિટીની અંદર આવા કોઈ દારૂડિયાઓ ખુલ્લેઆમ ના બને. ફરીથી યુનિવર્સિટીની અંદર ખુલ્લા લુખા તત્વો તલવારો અને સળીઓ લઈને ના જાય, 4 વાર દારૂ ના પકડાય, એના માટે અમે કર્યું છે. અને ચલો, fine. જો સરકાર અમને આ રીતે દબાવવાની કોશિશ કરશે તો અમે લડવાના છે, કોઈ જગ્યાએ ડરવાના નથી. અને જો અમે ગુનેગાર હતા હેમંતભાઈ, તો ફરીથી કહું છું, તો ગઈકાલે અમે પોલીસને લાફો માર્યો હોય તો કાલે અમારી ધરપકડ કરી Fine. દેવી હતી. Okay. અમે બધા ત્યાં હતા, એસપી ત્યાં હતા, ડીવાયએસપી ત્યાં હતા, બધા હતા. શા માટે તમે 24 કલાક પછી અમારા હિરેનભાઈ, લાસ્ટ વિરુદ્ધ 30 દાખલ કરો? સેકન્ડ, લાસ્ટ 30 જવાબ સેકન્ડ, પૂછો એમને. ઓકે ફાઇન, લાસ્ટ 30 સેકન્ડ 30 હિરેનભાઈ. નહીં, હું તો 8 સેકન્ડ તમારા માટે બચાવીશ, 22 સેકન્ડમાં કહી દઉં. હા. ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે આ પોલીસનું મોરલ ડાઉન થવાની ઘટના હા. છે અને એમાં ચોક્કસપણે જે લોકોએ હાથ ઉપાડ્યો છે એ કોંગ્રેસના પંજાને બરાબર પદાર્થ ભણાવવાની જરૂર છે. એમનો પણ વરઘોડો નીકળવો જોઈએ અને એમના પણ ટાટિયા અન્ય આરોપીને હમણાં તાજેતરમાં જોયું છે, હર્ષભાઈ સંઘવીના તમામ કાર્યના કારણે એ પ્રકારે ધ્રુજવા જોઈએ. ચલો, આ હું કાયદો. આ પહેલી વાત જે છે ને કે લાજવાના બદલે ગાજુ જેવું તમે બોલ્યા. Exactly. કેટલીક ઘટનાઓમાં કોંગ્રેસની છે, કેટલીક બરાબર. ઘટનાઓમાં આપણે એ સ્વીકાર પણ કરવો જોઈએ કે ક્યાંક કોઈ ભૂલ થઈ છે. આજે સ્વીકારીશું તો વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી કોઈ યાદ કરશે કે આપણે આ સ્ટેન્ડ લીધું હતું, ખોટું હતું તો ખોટું કીધું હતું. ચાહે સરકાર છે, પોલીસ છે કે ભાજપ છે કે કોંગ્રેસ છે. હિરેનભાઈ અને ડોક્ટર કિરીટ પટેલ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું.